નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે જીપીએસસી એસટીઆઈની જે ભરતી પડી હતી એની અંદર એક્ઝામમાં બેસવા માટેની સંમતિપત્રક ભરવાના ચાલુ થયા છે। તો એ કોન્સેપ્ટ ફોર્મ એટલે કે સંમતિપત્રક કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો। તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોને ક્લિક કરી લેજો, જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો મિત્રો, સૌપ્રથમ તમે ગૂગલમાં જઈને જીપીએસસી એસટીઆઈ કોન્સેપ્ટ ફોર્મ ઉપર તમે ક્લિક કરશો તો આ રીતના એની વેબસાઇટ ઓપન થશે, જેની અંદર તમે પહેલા નંબરની વેબસાઇટ ઓપન કરશો marugujarat.net વાળી, તો એની અંદર પણ તમને જોવા મળશે કે જીપીએસસી એસટીઆઈ કોન્સેપ્ટ ફોર્મ એન્ડ ડિપોઝિટ 2025, જેની અંદર તમારે કોન્સેપ્ટ ફ્રોમ જીપીએસસી ઓજસ લિંક જે છે એ તમારે ઓપન કરવાની રહેશે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ કોન્સેપ્ટ ફોર્મ ભરવા માટેની લિંક તમને આપેલી હશે। અહીંયા તમે ક્લિક હિયર ઉપર ક્લિક કરશો એટલે એની કોન્સેપ્ટ ફોર્મની લિંક ઓપન થશે। એની અંદર તમારે સિલેક્ટ એલોજમેન્ટની અંદર જીપીએસસી સ્ટેટ એસટીઆઈ તમારે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તમારે કન્ફર્મેશન નંબર નાખવાનું રહેશે। એના પછી તમારે બર્થડેટ નાખવાની રહેશે અને કેપ્ચર કોડ નાખીને તમારે ઓકે આપવાનું રહેશે। તમે ઓકે ઉપર ક્લિક આપશો એટલે તમારે આ રીતનું કોન્સેપ્ટ ફોર્મ ઓપન થશે, તો જેની અંદર તમારે અહીંયા બાહેધરી લખેલી હશે અને તમે જે એકાઉન્ટની અંદરથી પેમેન્ટ કાપો છો એ જ એકાઉન્ટની અંદર તમારે પેમેન્ટ રિફંડ આપશે। એ તમારે અહીંયા ચેકબોક્સ ઉપર ક્લિક કરીને અહીંયા તમારે આ એગ્રી એન્ડ પે કોન્સેપ્ટ ડિપોઝિટ ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે ક્લિક ઓપન કરશો એટલે તમારું આખું કન્ફર્મેશન નંબર, તમારો મોબાઈલ નંબર, તમારું નામ આખું આવી જશે। ત્યારબાદ નીચે તમને પેનું ઓપ્શન આપેલું છે, એ પે ઉપર તમે ક્લિક કરશો એટલે તમને આ રીતના બેંક એકાઉન્ટ ડિટેલ ભરવાની કે જેની અંદર તમારે બેંક એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે, કન્ફર્મેશન બેંક એકાઉન્ટ નંબર નાખવાનો રહેશે, તમારું એકાઉન્ટ ટાઈપ નાખવાનું રહેશે, આઈએફએસસી કોડ નાખવાનો રહેશે, ઈમેલ આઈડી તમારો કોન્ટેક્ટ નંબર નાખવાનો રહેશે। ત્યારબાદ સબમિટ આપીને તમે ક્લિક કરશો એ પ્રોસેસ ટુ પેમેન્ટ આવશે, એના પર તમે ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર ઓટીપી આવશે જે બેંકમાં તમે આપેલો છે। ઓટીપી નાખશો એટલે તમારા એકાઉન્ટમાંથી પૈસા કપાઈ ગયા છે। અને મિત્રો, એસટીઆઈની પરીક્ષા 4/1/2026ના રોજ છે। તો જે મિત્રોએ એસટીઆઈનું ફોર્મ ભરેલું છે તેવા મિત્રોની આ વિડીયો આગળ ફોરવર્ડ કરો, જેથી કરીને એ કોન્સેપ્ટ ફોર્મ ભરી શકે અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને નોન ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો।